નમસ્તે મિત્રો, હું ડૉક્ટર મહર્ષિ ભટ્ટ, ટ્રોમા અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન. આજે એક મહત્ત્વની વાત તમને સમજાવવાની છે. જ્યારે પણ આપણને કે આપણા કુટુંબીજનને વાગે કશું, તો પહેલેથી આપણને ટેવ છે ઘણા વખતથી કે કોઈ બામ, મલમ, તેલ, સ્પ્રે, ઓઇલ, જેલ કશું ઘસી લઈએ એની પર એટલે સારું થઈ જશે. કંઈ ના મળે તો બરફ પણ ઘસી લઈએ છીએ. ઘસવાથી એ નહીં મળે. ઘસવાથી જે તે જગ્યામાં ચામડીની નીચે આવેલી સોફ્ટ ટિશ્યુ અને સ્નાયુઓમાં સ્પાઝમ વધી જશે. સ્પાઝમ વધવાથી એમનો બ્લડ સપ્લાય ઓછો થઈ જશે. તો ઈજાના કારણે થતો સોજો અને દુખાવો વધશે અને ઉલટાનો ક્યારેક ઈજાગ્રસ્ત ભાગને પૂરતું લોહી નહીં મળે તો એ આગળ ઈજા વકરશે. એવું કરવા કરતાં ત્યાં આગળ રાઈસ પ્રોટોકોલ ફોલો કરો. R ફોર રેસ્ટ, I ફોર આઈસ પેક, C ફોર કમ્પ્રેશર, E ફોર એલિવેશન. એને થોડુંક ઊંચું મૂકો, પાટો બાંધો ગુલાબી, રેસ્ટ આપો, બરફ મૂકો, ઘસો નહીં અને તાત્કાલિક નજીકના ડૉક્ટરની સલાહ લો. એ વધારે યોગ્ય છે. એની પર કશું ઘસવાથી ઈજાઓ વકરે છે, દુખાવો અને સોજો વધે છે.